નમસ્કાર મિત્રો, ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે એક બહુ મહત્ત્વનો વિડીયો છે. શું તમને સામાજિક વિજ્ઞાનની અસાઇનમેન્ટમાં કંઈ સમજાતું નથી? અને તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોતા રહેજો. હું તમને સરળ ભાષામાં સમજાવવાનો છું કે અસાઇનમેન્ટનું સોલ્યુશન કેવી રીતે કરવું અને તેના તમામ હેતુલક્ષી કઈ રીતે મોઢે કરવા. તો આ પાર્ટની અંદર આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન ધોરણ 9ની વાર્ષિક અસાઇનમેન્ટની અંદર તમામ વિકલ્પોનું સોલ્યુશન જોવાના છીએ. તો સોલ્યુશન આપણે ચાલુ કરીએ છીએ. તો ચાલો આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો પ્રથમ વિભાગ એ જોઈશું, જેમાં હેતુલક્ષી. પહેલા પ્રકરણ 1ના હેતુલક્ષી જોઈજો. હું તમને સરળ અને સાદી ભાષામાં સમજાવીશ, તેથી તમને સંપૂર્ણ સોલ્યુશન સારી રીતે સમજાઈ જશે અને તમારું બધું જ મોઢે જ થઈ જશે. પહેલો વિકલ્પ, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? ઓપ્શન સી રાઈટ આન્સર આવશે, વાસ્કો દ ગામાએ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો બી, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીરી મળી હતી, તે વિધાન ખોટું છે. ત્રીજો વિકલ્પ, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? ઓપ્શન એ વોરન હેસ્ટિંગ. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ઓપ્શન એ ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી? તો ડેલ હાઉસીના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ હતી. તો પહેલું પ્રકરણ સમાપ્ત થયું છે. ચોથું પ્રકરણ, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. બંગાળના ભાગલાનો અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો? તો ઓપ્શન એ રાષ્ટ્રીય શોક દિન. બીજો વિકલ્પ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? તો ઓપ્શન ડી અરવિંદ ઘોષે સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. ત્રીજો વિકલ્પ, પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્ર દર્જ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો? તો ઓપ્શન સી મેડમ ભીખાઈજી કામાએ. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ઓપ્શન સી ગોપાલ કૃષ્ણ ગોખલે. કયા સુધારાઓ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા હતા? ઓપ્શન ડી મોર્લે મિન્ટો. પ્રકરણ 7 જોઈશું. 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું હતું? ઓપ્શન સી તેલંગાણા. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું? બિહાર. હાલ એટલે કે 2016 ગઈ જે અત્યારે 2026 ચાલે છે, 2016ના ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં હતા? તો કુલ 29 રાજ્યો અસ્તિત્વમાં હતા. ચોથો વિકલ્પ, નીચેનામાંથી કયા બે રાજ્યો 7 સિસ્ટરમાંનું રાજ્ય નથી? તો ઓપ્શન ડી ઉત્તરાખંડ અને ઝારખંડ. તે 7 સિસ્ટરમાંનો એકે રાજ્ય નથી. ઉત્તરાખંડ એ ઉત્તર પ્રદેશમાંથી અને ઝારખંડ એ બિહારમાંથી અલગ પડેલું રાજ્ય છે, તેથી તે 7 સિસ્ટર્સમાં આવતું નથી. નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી? તો ગોવા, તે એક રાજ્ય નથી. ઓકે ગાઈસ, તો પ્રકરણ 12નું સોલ્યુશન જોઈએ. ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે? તો ચૂંટણીઓ લોકશાહીની પારાશીશી ગણાય છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? ઓપ્શન બી રાષ્ટ્રપ્રમુખ. લોકશાહીને જીવંત કોણ રાખે છે? ઓપ્શન સી ચૂંટણી. આગળનો સવાલ, નીચેનામાંથી કયું માધ્યમ લોકમત ઘડતરમાં ફાળો આપતું વિજાણુ માધ્યમ છે? રેડિયો. ઓપ્શન ડી તે સાચો જવાબ આવશે. તેને આપણે સાંભળી શકીએ છીએ પણ જોઈ શકતા નથી. વિજાણુ માધ્યમ એટલે કે તેને સાંભળી બી શકાય અને જોઈ બી શકાય, તે બંનેમાં આવે, અને રેડિયોને આપણે સાંભળી શકીએ છીએ, તેથી ઓપ્શન ડી સાચો જવાબ આવશે. વર્તમાનપત્રો, અઠવાડિકો કે પાક્ષિકો, તેને આપણે ખાલી જોઈ શકીએ છીએ અને આપણને જાતે વાંચવું પડે છે, પણ રેડિયો તે આપણે સાંભળી શકીએ છીએ, જાતે બોલે છે. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે? ઓપ્શન એ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. 22મો પ્રકરણ, બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? તો ઓપ્શન એ માર્ગની ડાબી તરફ.
કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે વાહન કઈ બાજુ ચલાવવું જોઈએ? ઓપ્શન બી, માર્ગની ડાબી બાજુએ. ત્રીજો વિકલ્પ, કેવા વાહનોને આગળ જતા અગ્રતા આપવી? આપતકાલીન વાહનો જેમ કે એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી વગેરે જેવા વાહનોને આગળ જવા માટે અગ્રતા આપવી જોઈએ. ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ? પોતાની ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. જો માર્ગ વન વે એટલે કે ઓન વે જાહેર કરેલો હોય તો તમે શું કરશો? તો આના અંદર ઓપ્શન બી સાચો જવાબ આવશે. જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધિત હોય તે દિશામાં ન જવું, એટલે કે જ્યાં વાહન ચલાવવું ઉપર પ્રતિબંધ હોય તે દિશામાં ન જવું. ઓપ્શન બી સાચો જવાબ. અહીં આપણું ધોરણ 9ની વાર્ષિક અસાઇનમેન્ટની અંદરથી સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રશ્ન નંબર 1, જે પ્રશ્ન વિકલ્પો 1 થી 5 પ્રશ્ન 5 માર્ક્સમાં જે વિકલ્પો પૂછાય છે તે 5 માર્ક્સ આપણા કવર થઈ ગયા છે. હવે આગળનો પાર્ટ એટલે કે ખાલી જગ્યા અમે ટૂંક જ સમયમાં લઈને આવીએ છીએ અને તેનો વિડીયો પણ અમારી આ ચેનલ ઉપર મુકાશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો તમે નવા હોય ચેનલ પર તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને આવા વિડીયો જોવા મળે. આભાર તમારો.